टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો જલારામ બાપાના સદાવ્રત પર જે પ્રકારની ટિપ્પણી થઈ ત્યારબાદ વિવાદ સતત ને સતત વધી રહ્યો છે। આજે વીરપુરમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલ સુધી વીરપુર બંધ રહેશે। તમામ સમાજના અગ્રણીઓ તે એકઠા થયા હતા। વીરપુર ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી અને આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આવતીકાલ રાત સુધી વીરપુર બંધ રહેશે અને આવતીકાલ સુધીમાં જે સંત દ્વારા જે સ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેઓ વીરપુર આવીને માફી નહીં માંગે તો આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। રઘુવંશી સમાજના લોકો રામજી મંદિરે એકઠા થઈને પ્રતિક ઉપવાસ પણ કરશે। આ પ્રકારે અત્યારે તો વીરપુરના જે તમામ લોકો છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તો રોષ જે છે તે સતત વધી રહ્યો છે અને વીરપુર ગામના લોકો આજે એકઠા થયા અને તેઓ દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે કે વર્ષોથી અહીં તો સદાવ્રત ચાલે છે, જલારામ બાપાની પ્રેરણાથી ચાલે છે અને કેટલાક એવા તથ્યો પણ સામે આવ્યા કે જેમાં અમુક પુસ્તકોનો ઉલ્લેખ રાખીને કહેવામાં આવ્યું કે જે પ્રકારની વાત કરવામાં આવી રહી છે સ્વામીના નિવેદનમાં તે યોગ્ય નથી। સ્વામી જ્ઞાન પ્રકાશના નિવેદનની સામે વીરપુરવાસીઓમાં રોષ છે। વીરપુરમાં સદાવ્રતને લઈને જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણી બાદ વીરપુર ગ્રામજનોમાં રોષ છે, સાથે સાથે જલારામ બાપાના જે ભક્તો છે તેમાં પણ રોષની લાગણી છે। અત્યારે અમે છીએ વીરપુર ગ્રામ પંચાયત, મારી સાથે જયેન્દ્રસિંહ જાડેજા બાપુ છે કે જેઓ વીરપુરના રહેવાસી છે। આપણે તેની સાથે વાત કરીશું। બાપુ, આ કેટલા વર્ષથી સદાવ્રત ચાલે છે અને અત્યારે આ જે નિવેદન આવ્યું છે કઈ રીતે આને જુઓ છો તમે? મારા અંદાજ મુજબ તો 205 વર્ષથી આ સદાવ્રત ચાલે છે। નિવેદન આવ્યું એ હાવ સ્વામીએ ખોટું ઉપજાવી કાઢેલ છે। મને વિશેષ ખબર નથી પણ અમારે 205 વર્ષથી આ ચાલુ છે એટલે અમને ખબર। આટલા વર્ષની ઉંમર થઈ તમારી, સદાવ્રત વિશેની લોકવાયકા શું છે? અહીંની સદાવ્રતનું શરૂઆત ક્યાંથી થઈ, કઈ રીતે થઈ, ગ્રામજનો કઈ રીતે મદદ કરતા? ગ્રામજનોમાં એવું છે કે જલારામ બાપા વખતમાં આટલી બધી, જ્યારે જલારામ બાપાની આવક નહોતી ત્યારે ગોંડલ સ્ટેટ છે, ધાંગધ્રા સ્ટેટ છે, વીરપુર સ્ટેટ છે, એ બધા મદદરૂપ થતા અને જલારામ બાપાને અહીંયા પ્રેરણાથી સદાવ્રત ચાલુ છે અને અત્યારે તો વિશેષ ચાલુ છે અને સારું છે અને અમારા માટે તો ભગવાન જલારામ બાપા ભગવાન છે। સ્વામીએ એવું કીધું કે આ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા ને એના કહેવાથી સદાવ્રત ચાલ્યું, આમાં કોઈ તથ્યતા લાગે છે તમને? નહીં, આમાં એ ખોટું જ છે, ઉપજાવી કાઢેલી વાત છે। આમ તમે જલારામ બાપાના ભગત તરીકે દરરોજ મંદિરે જતા છો, શું કેવી આસ્થા જોડાયેલી છે જલારામ બાપા સાથે? જલારામ બાપા તો અમારા ભગવાન છે એટલે અમે ત્યાં દરરોજ દર્શન કરવા અવારનવાર જઈએ છીએ, સવાર સાંજ। સદાવ્રત માટે પણ ગામ દેશ વિદેશમાંથી લોકો? હા, સદાવ્રત માટે દેશ વિદેશથી લોકો અહીં દર્શન, ભાવિકો આવે છે દર્શનાર્થે અને સારું વાતાવરણ છે। જલારામ જયંતિ ઉપર માહોલ સારો હોય છે અને અમારા ગામમાં કોઈ જાતની તકલીફ નથી। બાપાની દયાથી લીલા લહેર છે ગામને। હા, શું કહેશો તમે દાદા? બાપાની દયાથી ગામને લીલા લહેર છે, કોને ઊની આશ નથી આવતી। આ બાપા છે ને એને આશરે બધાય છે, એને લીલા લહેર છે, એને કોઈ જાતની કાંઈ તકલીફ નથી। 205 વર્ષ થયા આ જે સ્વામી બોલ્યા છે એના પહેલાંનું સદાવ્રત ચાલુ છે। સ્વામીએ 200 વર્ષનું કીધું પણ 200 વર્ષ પહેલાંનું સદાવ્રત ચાલુ છે અને બાપા મજૂરી કરીને અને જમાડતા, મજૂરી કરીને મીરબાઈને રોટલા કરીને જમાડતા, ભૂખ્યાને અન્ન આપતા। 200 વર્ષ પહેલાંની વાત છે અને એને તો 200 વર્ષનું કીધું, 200 વર્ષ પહેલાંની વાત છે સદાવ્રતની, મજૂરી કરી। જે સ્વામી આવું નિવેદન ન કરવું જોઈએ, શું કહેશો તમે? ન કરવું જોઈએ, એ ખોટી વાત છે, હાવ એ હાવ ખોટું છે એનું। એ તો એની પ્રગતિ કરવા હાટું આ બધું બોલેલું છે, ભાઈ એ ખોટું છે બધું એમ। દાદા, તમે શું કહેશો? અહીંયા વીરપુર જ રહ્યો છો? વીરપુરમાં અમારે 70 વર્ષ થયા। વીરપુરમાં જલારામ બાપાનું મંદિર એટલે વીરપુરમાં એક બધાનું હૃદય છે। હૃદય કહો તો હૃદય કહેવાય। જલારામ બાપાનું મંદિર વીરપુર ખાતે બધાનું હૃદય કહેવાય। બાપા વગર આ વીરપુર સંસ્કાર છે। બાપા જે વીરપુરમાં થયા ત્યાં પછી વીરપુરનું ઉજાગર થયું। આજે 200 વર્ષ 205 વર્ષથી સદાવ્રત ચાલુ છે।
ભોજરામ બાપાના આશીર્વાદથી આ સદાવત ચાલુ છે. પણ આ ઓલા સ્વામીએ તો એવું કીધું ગુણાતીતાનંદ સ્વામી છે એમના એ કહેવાથી. તો એની ઓલી કરવા માટે આ બધી કરે છે. બાકી સદાવત તો ભોજરામ બાપાના આશીર્વાદથી ચાલુ છે. જલારામ બાપાએ ભોજરામ બાપાનો આશીર્વાદ લીધો. ભોજરામ બાપાએ જલારામ બાપાને કીધું શું કે કબીર કહે કમાલ કર દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી કે ભૂખે કો અન્ન દે. આ ભોજરામ બાપાનો શબ્દ છે બાપા માથે, અને બાપા માથે આ શબ્દ આપ્યા પછી આયા ઉજાગર થયું વીરપુર. આવા સ્વામીનું શું આવે આમાં? દાદા તમે શું કહેશો? આટલા વર્ષથી આ ગામમાં રહેતા હશો, આજે બાપા વિશે આવી ટિપ્પણી કરે તો દુઃખ થાય, સ્વાભાવિક વાત છે. દરેકને દુઃખ થાય એમ છે, કારણ કે આ તો વિશ્વ લેવલે છે, બરોબર છે. કોઈ દુનિયામાં એવું નથી કે જે પૈસા વગર કે કોઈ ઘર સોગાદ કે લેતા નથી. અને આ તો સાચો તો તમે જુઓ તો ભોજરામ બાપાનો જે પ્રતાપથી હિસાબે જ આ જલારામ બાપાએ આગળ કાર્ય કરી. અને આ અવારનવાર સ્વામીજી અવારનવાર સનાતન ધર્મનો દુરુપયોગ કરે જ છે, સમજ્યા. તો આનું કાંઈક ગમે ત્યારે ગમે કાંઈક લેવું જ જોઈએ. માફી માગી લે એટલે બસ એ લોકો છૂટી જાય છે. આવું ક્યાં કારણથી દર વર્ષે આ લોકો આવું કરે છે ને? તો આવું હવે ન થવું જોઈએ. સનાતન ધર્મનો ઉપર ઓલું કરે છે આ લોકો. શું કહેશો બાપા તમે? આજે ટિપ્પણી કરે છે ખોટું ગેરકાયદેસર કહેવાય. સ્વામીજીએ આવું બોલવું ન જોઈએ, કારણ કે સ્વામી ભક્ત જે કહેવાય એને તો દરેક સર્વધર્મ સમાન હોવું જોઈએ. એની બદલે બાપાની ટિપ્પણી કરી અમને બધાને દુઃખ લાગ્યું છે. કેટલા વર્ષ થયા બાપા તમને? 85 વર્ષ. 85 વર્ષથી તમે અહીંયા આ સદાવ્રત જોતા હશો. શું વાયકા શું છે વીરપુર? બરાબરથી ઘણી ખરા આજે આખું ગામ આજે બાપાના હિસાબે જમે ચાલે, ધંધા હાલે છે, રોજગાર હાલે. એ આજે તમે દેખી ન હોય ગયા એના જે વાત છે. સ્વામિનારાયણ ધર્મમાં આવું ન હોવું જોઈએ. જે બાપાએ જે ચાલુ કર્યું છે એ સરળ આજે અટખંડ ચાલુ છે અને ચાલુ રહેવાનું છે. એટલે ગ્રામજનો છે તેને સ્વાભાવિક છે તે દુઃખ થાય, કારણ કે તેમના ભગવાન અને જલારામ બાપાને ખાસ કરીને લોહાણા સમાજ અને જે દરેક સમાજના લોકો છે તેમનો ભક્તજન છે તેની સાથે જોડાયેલો છે, ને તેના વિશે આ પ્રકારની ટિપ્પણી છે તે ખૂબ જ અયોગ્ય છે. ને ભોજરામ બાપાની પ્રેરણાથી જ જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યું અને વર્ષોથી આ ચાલુ છે. જ્યારે બાપા મજૂરી કામ કરતા હતા અને તે સમયે પણ તેઓ સદાવ્રત ચલાવતા હતા, ત્યારે જે પ્રકારનું નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીએ કર્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, ને તેના કારણે વેરપુરના ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 વીરપુર. તો તમે સાંભળ્યા વીરપુરના એ વરિષ્ઠ લોકોને કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમારી આસ્થાને ઠેસ પહોંચી છે, અને આ પ્રકારનું નિવેદન કોઈ પણ સંપ્રદાયના અગ્રણીઓએ સંતોએ ન કરવું જોઈએ કે જેનાથી લોકોની લાગણી દુભાય. ભારોભાર રોષ છે. અત્યારે આપનું દ્રશ્યો બતાવવા માંગીશ કે વીરપુરના જે મંદિરના પટાંગણ છે ત્યાં અત્યારે શ્રીરામ જયરામ જય જયરામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણીને લઈને વીરપુરમાં ભારોભાર રોષ છે. અત્યારે આપનું દ્રશ્યો બતાવવા માંગીશ કે વીરપુરના જે મંદિરના પટાંગણ છે ત્યાં અત્યારે શ્રીરામ જયરામ જય જયરામ અને જય જલારામના નારા સાથે એક રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, અને ગ્રામજનોમાં ભારોભાર રોષ છે તે જોવા મળી રહ્યો છે. આપણે કેટલાક લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કાકા શું કહેશો, કેટલો રોષ છે? રોજ તો દેખાય છે, એમાં કહેવાનું ન હોય. પણ દેખાય જ છે, કહેવાનું ન હોય. શાક સીસમ ને સોનું એની કિંમત કોઈ દી ન જાય. દાદા શું કહેશો, જે ટિપ્પણી કરવામાં આવી છે કેટલી અયોગ્ય છે? શું બોલો? આ ટિપ્પણી જે થઈ છે એ કેટલી સાચી છે, ખોટું છે? ખોટી છે, ખોટી છે, ખોટી. સ્પષ્ટપણે એટલે જે ભારોભાર રોષ છે
તે અત્યારે જોવા મળ્યો છે ને એટલા માટે જ જે વીરપુરની ગલીઓ છે ત્યાં અત્યારે જય જલારામના નારા સાથે તમામ લોકો છે તે નીકળ્યા છે. વીરપુરમાં આજે બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે. આજથી આવતીકાલે બપોર સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે ને સ્વામી છે તેને પણ જે રાત્રિના 9:30 વાગ્યા સુધી વીરપુરમાં જલારામ બાપાની સન્મુખ આવીને માફી માંગવાની વાત છે તે કરવામાં આવી છે ને અત્યારે જે ગ્રામ પંચાયત જે કચેરી છે ત્યાંથી લઈ અને જે મંદિર છે ત્યાં સુધી તમામ જે આગેવાનો છે અને ગ્રામજનો છે તેની જે અત્યારે જે રેલી છે તે નીકળી રહી છે ને તે અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આપણે શું કહેશો, કેટલો રોષ છે અને આ આખી રજૂઆત કરી છે આખી, એટલે જ્યાં સુધી વીરપુર આવીને માફી ન માગે ત્યાં સુધી ચાલુ રહેશે. અત્યારે રેલી સ્વરૂપે નીકળ્યા છો મંદિરે દર્શન કરવા? મંદિર સુધી તમામ વેપારીઓ બંધ પાડશે? તમામ આખું ગામ જડબે સલાહ. સ્પષ્ટપણે એટલે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સનાતન ધર્મની જયના નારા છે તે લાગી રહ્યા છે. જે જલારામ બાપાના નામને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો ભારોભાર રોષ મળ્યો છે. સ્વામી આવું નિવેદન કર્યું, શું કહેશો તમે એને? આ બધું ખોટું છે. જલારામ બાપુનો ઇતિહાસ શું છે એને નથી ખબર. અહીંયા વીરપુર આવીને ગમે એને પૂછે તો ખ્યાલ આવે કે શું છે. અને એક કે એ જે દાલ બાટીનો શબ્દ બોલ્યા હતા, અહીંયા વીરપુર ખીચડી કઢીનો શબ્દ છે. દાલ બાટીનો તો જન્મ હવે થયો છે કે આજે જલારામ બાપાએ જે એનો જે છે ખીચડી કઢીનો મહત્વ છે. સદાવ્રત એને ચાલુ કરાવ્યું. આ બધું ખોટું છે. સદાવ્રત આપણે તેમના ગુરુ ભોજલરામ બાપાના કહેવાથી આ બધું થયું છે, આશીર્વાદથી. સ્વામી પાસે માફી છે તેની માંગ છે તે કરવામાં આવી છે ને તેને લઈને અત્યારે રોષ છે તે જોવા મળી રહ્યો છે ને અત્યારે આજે વીરપુરની ગલીઓ છે તેમાં બારોબાર રોષ છે તે જોવા મળી રહ્યો છે. શ્રીરામ જયરામ જય જલારામના નારા છે તે લાગી રહ્યા છે ને વેપારીઓ છે તેમને બંધ પાડવાની પણ વાત છે તે કરવામાં આવી છે ને વીરપુરમાં અત્યારે દરેક ગ્રામજન છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 વીરપુર. તો વીરપુરની ગલીઓમાં અત્યારે જે ત્યાંના અગ્રણીઓ છે તેઓ જોવા મળી રહ્યા છે. જલારામ બાપાની જયનો નાદ ત્યાંથી અત્યારે સંભળાઈ રહ્યો છે અને 2 દિવસ વીરપુર બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે આ અપમાન, આ આસ્થાને ઠેસ છે અને આવતીકાલ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે કે ત્યાં સુધીમાં સ્વામી અહીં આવી માફી માંગી લે તેવું વીરપુરના લોકોનું કહેવું છે.